નમસ્કાર, ડે સ્પેશિયલ કાર્યક્રમમાં હું ધ્વનિ આપનું સ્વાગત કરું છું। ડે સ્પેશિયલ કાર્યક્રમમાં આપણે રોજ અલગ વિષય સાથે મળતા હોઈએ છીએ અને તે વિષય પર આપણે નિષ્ણાંતો સાથે ચર્ચા કરતા હોઈએ છીએ। દર્શક મિત્રો, કોરોના કાળ ચાલી રહ્યો છે અને સાથે આપણે જોઈ રહ્યા છીએ કે ક્યારેક કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે તો ક્યારેક આપણે કોરોના સામે લડવામાં સફળ છે તે રીતે આંકમાં ઘટાડો પણ જોવા મળી રહ્યો છે। પરંતુ આ બધાની વચ્ચે મહત્વની બાબત એ છે કે કોરોના કાળમાં અત્યારે કોરોનાના કેસીસ તો જોવા મળી રહ્યા છે, પરંતુ આ સાથે જો અહીંયા જોઈએ તો અનેક એવા તારણો સામે આવ્યા છે, અનેક એવા અહીંયા કહી શકાય કે રિસર્ચ થતા હોય છે, સર્વેસ થતા હોય છે અને એમાં ઘણી બધી માહિતી આપણને સાંભળવા અને જોવા મળતી હોય છે। એક કહી શકાય કે માહિતી એ પણ બહાર આવી હતી કે જે લોકોને કોરોના થયો છે તેમના ફેફસાને ઘણું નુકસાન પહોંચતું હોય છે। કહી શકાય કે 20% ફેફસા તેમના ખરાબ થતા હોય છે અથવા તો જે કાર્યક્ષમતા છે તેમાં ઘટાડો જોવા મળતો હોય છે। હવે જે એક નવી માહિતી સામે આવી રહી છે એ છે કે કોરોનાથી સાજા થયેલા 45% લોકોમાં હૃદય, શ્વાસ અને ફેફસા સંબંધિત બીમારીઓ વધી રહી છે। અહીંયા જે લોકોને કોરોના થઈ ચૂક્યો છે તેવા લોકોમાં હૃદય, ફેફસા અને શ્વાસ સંબંધિત બીમારીઓ વધી રહી છે। આ સિવાય કોરોના એટલે માત્ર શારીરિક તકલીફ આપે છે એવું નથી। કોરોનાના કારણે ઘણા લાંબા સમયથી આપણું જે જીવન છે એ બદલાઈ ગયું છે। ઘણા લાંબા સમયથી આપણે કોરોના કાળમાંથી પસાર થઈ રહ્યા છીએ અને દરરોજ સવારે એ આશા સાથે ઉઠતા હોઈએ છીએ કે હવે કોરોનામાંથી ક્યારે છુટકારો મળશે। ત્યારે સતત માસ્ક, હાથ સેનિટાઈઝ કરવા, સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવું, કારણ વગર ઘરની બહાર ના નીકળવું, આવી અનેક બાબતોનું ધ્યાન આપણે રાખવું પડતું હોય છે। ત્યારે કહી શકાય કે આપણું આખું જે જીવન છે એ બદલાઈ ગયું છે અને જે લોકોને કોરોના થયો છે તેમનામાં એક ગભરામણ પણ જોવા મળતી હોય છે, એક ડર પણ જોવા મળતો હોય છે અને ફરી એક વખત કોરોના ન થાય તે પ્રકારની કહી શકાય કે એક ડરની લાગણી પણ જોવા મળતી હોય છે। શારીરિક રીતે તો તકલીફ આપે છે કોરોના, પરંતુ અહીંયા રિકવર બાદ લાંબા ગાળે ડિપ્રેશન અને પોસ્ટ ટ્રોમેટિક સ્ટ્રેસનો ભોગ પણ લોકો બની રહ્યા છે। એટલે શારીરિક તકલીફ આપતો કોરોના માનસિક રીતે પણ પીડા આપી રહ્યો છે। આજે આ જ મુદ્દા પર આપણે ચર્ચા કરવાની છે અને આ ચર્ચા માટે અત્યારે હાલ મારી સાથે જોડાઈ ગયા છે ડૉક્ટર કમલેશ ઉપાધ્યાય કે જેઓ સિવિલ હોસ્પિટલના મેડિસિન વિભાગના પ્રાધ્યાપક અને વડા છે। સાથે ગુજરાતના જાણીતા સાયકોલોજિસ્ટ ડૉક્ટર પ્રશાંત ભીમાણી આપણી સાથે જોડાઈ ગયા છે। બંને મહેમાનોનું ગુજરાત ન્યૂઝમાં સ્વાગત છે। ડોક્ટર કમલેશજી, આપનાથી ચર્ચાની શરૂઆત કરવા માંગીએ છીએ। અત્યારની હાલની જે પરિસ્થિતિ છે, એક તરફ આપણે જોઈ રહ્યા છે કોરોનાનો ડર, બીજી તરફ સિઝનલ ફ્લૂ, વાયરલ, એ બધું તો અત્યારે છે અને અત્યારે એક નવી માહિતી કે જે લોકોને કોરોના થઈ ગયું છે તેમનામાં હૃદય, શ્વાસ અને ફેફસા સંબંધિત બીમારીઓ જોવા મળી રહી છે। પહેલી પ્રતિક્રિયા જી, અત્યારે કોવિડ મહામારી જે ડિસેમ્બર 2019માં ચાલુ થઈ એ લગભગ અત્યારે 10-11 મહિનાના ગાળા પછી સમગ્ર વિશ્વમાં ફેલાઈ છે। એના ભાગરૂપે ગુજરાતમાં પણ છે। આ કોવિડ મહામારીમાં અપર રેસ્પિરેટરી ટ્રેક્ટ એટલે કે શ્વસન તંત્રનો ઉપરનો ભાગ, એ સિવાય ફેફસા, હૃદય, કિડની અને લોહીની નળીઓમાં ગઠ્ઠા જામી જવા, આ બહુ સામાન્ય એના લક્ષણો છે। જે લોકોમાં ફેફસામાં ન્યુમોનિયા થાય અને વેળાસર સારવાર અને દર્દીની પોતાની ઇમ્યુનિટી એના કારણે જ્યારે દર્દીઓ બચી જાય છે ત્યારે ફેફસામાં કોવિડ સિવાય અન્ય ન્યુમોનિયા થાય, ઇન્ફ્લુએન્ઝા થાય તો પણ ફેફસામાં ડાઘ રહેતા હોય છે। તો આ જે ડાઘ રહેતા હોય છે એને પલ્મોનરી ફાઇબ્રોસિસ અમારી ભાષામાં કહેતા હોઈએ છીએ। ત્યારે જેને પણ કોવિડ ન્યુમોનિયા થયો હોય એવા બધા જ લોકોએ ડોક્ટરની સલાહ પ્રમાણે નિયમિતપણે ફોલોઅપમાં બતાવ્યા કરવું અને ફેફસાની સ્થિતિ કેવી છે, ઓક્સિજનનું પ્રમાણ મેન્ટેન થાય, પણ ઘણી વખત રૂટીન જે જીવન છે રોજબરોજનું જીવન કોવિડ થયા એ પહેલાનું ત્યાં પાછા આવતા સમય લાગતો હોય છે કેટલાક કિસ્સાઓમાં। તો એવા લોકોમાં જનરલી મોટી ઉંમરના વ્યક્તિઓ, જેને ફેફસા અને હૃદય બંનેમાં અસર થઈ એવા લોકો, ફેફસામાં લોહીનો ગઠ્ઠો જામી ગયો એવા લોકો અને મોટી ઉંમરના વ્યક્તિઓ, વયોવૃદ્ધ વડીલો, એ લોકોએ વિશેષ કાળજી રાખવી જોઈએ કે નિયમિત ફોલોઅપ કરાવી અને ફેફસામાં ઇન્ફેક્શન મટી જાય, પણ ફેફસામાંથી ડાઘાડ દૂર થવામાં જે સમય લાગતો હોય છે એના માટે નિયમિત ફોલોઅપ જરૂરી છે। ગુજરાત રાજ્યમાં દરેક મેડિકલ કોલેજ સંલગ્ન હોસ્પિટલમાં પણ આપણે આની ચોક્કસ ચેસ્ટ ફિઝિયોથેરાપી એટલે કે શ્વાસના રોગો માટેની કસરત માટેની અલાયદી વ્યવસ્થા પણ કરેલી છે।
તો સૌએ જી. જેને જરૂર હોય લાભ લે. જી બિલકુલ. ડોક્ટર કમલેશ, અહીંયા બીજી એક બાબત કે કોવિડ પહેલા બિનચેપી રોગથી 70% વધુના મોત થતા હતા, પરંતુ હવે કોવિડથી સ્વસ્થ થયેલા લોકોમાં આજે હૃદય, શ્વાસ અને ફેફસા સંબંધિત બીમારીઓ વધી છે. તેના કારણે લાંબા ગાળે મૃત્યુદર વધી શકે છે. શું કોવિડ પછી પણ પરિસ્થિતિ આટલી ખરાબ રહેતી હોય છે, જ્યારે આપણને પ્રોપર ટ્રીટમેન્ટ મળી હોય તેમ છતાં પણ? નહીં, વિષય એવો છે જેમ જેમ ટેસ્ટિંગ વધે છે એમ જેને સંક્રમણ થયું છે એવા લોકોની સંખ્યા વધતી જાય, પહેલી વસ્તુ. બીજી વસ્તુ, એમાંથી જે લોકોનું મોડું નિદાન થાય અથવા ડોક્ટર પાસે મોડા જાય અથવા ન્યુમોનિયા ફેફસામાં પ્રસિદ્ધ થયા પછી જાય, એવા કિસ્સામાં દર્દી જે અત્યારે અમારી પાસે આવે છે એમાં મોટાભાગે મોટી ઉંમરના કોમોર્બિડ કન્ડિશન્સ જેવી કે ડાયાબિટીસ, બ્લડ પ્રેશર સાથે ન્યુમોનિયા અને જેને ઓક્સિજનની જરૂર પડે છે એવા લોકો દાખલ થઈ અમે કરવાની જરૂર પડતી હોય છે અને સારવારની અસર પણ સારી થાય છે. પરંતુ જે લોકોને લાંબા ટાઈમ સુધી શ્વાસના મશીન પર રહેવું પડે એમાંથી બહાર આવે અથવા લાંબા ટાઈમ ઓક્સિજનની જરૂર પડી હોય પછી બહાર આવે, એવા બધા દર્દીઓને અમે ખાસ સાવચેત રાખીએ છીએ. રજા આપીએ ત્યારે પણ ધ્યાન રાખીએ કે ઓક્સિજનનું પ્રમાણ માત્ર બેઠા હોઈને જળવાય એમ નહીં, થોડું એને ચલાવીએ, જરૂર લાગે તો 6 મિનિટ સુધી ચલાવીએ, પછી જોઈએ ઓક્સિજનનું પ્રમાણ બરોબર રહે છે. એ 3 દિવસ અમે એનું જોઈએ કે 3 દિવસ બરોબર ઓક્સિજનનું પ્રમાણ રહે છે, પછી જ અમે રજા આપતા હોઈએ છીએ. સાથે સાવચેત પણ કરીએ છીએ કે જે કિસ્સામાં ઘરે ગયા પછી પણ નબળાઈ વધારે લાગે અથવા ઘરે ગયા પછી એને થકાવટ વધારે લાગતી હોય, જે રૂટીન પ્રક્રિયા હોય નાહવું, ધોવું, શૌચક્રિયા, એમાં પણ જો શ્વાસ લાગે તો પાછા પણ અમે બોલાવતા હોઈએ દર્દીને. પણ હવે જે સામાન્ય જે લક્ષણ માત્ર માઇલ્ડ કેસીસ છે એ લોકો ઘરે આરામ કરવાનું પ્રિફર કરતા હોય છે, એ પણ એક નોંધનીય બાબત છે. જી બિલકુલ. ડોક્ટર પ્રશાંત, આપની પાસે આવવા માંગીશ. અત્યારની હાલની પરિસ્થિતિ ઘણા લાંબા સમયથી એક ડરની વચ્ચે લોકો જીવી રહ્યા છે. આખું જીવન અહીંયા બદલાઈ ગયું છે. ઘરની બહાર નીકળતા પણ 100 વખત વિચાર કરવો પડે છે, અથવા તો માસ્ક પહેર્યું છે, સોશિયલ ડિસ્ટન્સ, એટલે ક્યાંક ને ક્યાંક એક યા બીજી રીતે ઘણી બધી માનસિક અસર અત્યારે હાલ લોકોમાં જોવા મળી રહી છે. આ એવા લોકોની વાત કરીએ કે જે હજી સુધી કોરોનાથી બચી ગયા છે. તો આ બાબતે આપનું શું માનવું છે? અત્યારે જો અમે પ્રેક્ટિસ દરમિયાન જોઈએ તો સૌથી વધારે મોટો જો કોઈ પ્રોબ્લેમ આવતો હોય તો એ એવી ચિંતા છે કે મને કોરોના થઈ જશે તો. એટલે આ એન્ઝાયટી, હાઈએસ્ટ એન્ઝાયટી છે. અને એની સાથે ઓબ્સેસિવ કમ્પલ્સિવ ડિસઓર્ડર, OCD ના કેટલાક લક્ષણો એટલા બધા વધી જાય છે અને લોકો નજીકના લોકોને ઇન્ફેક્શન લાગશે એટલે એ ચિંતા અને ડર અને ભય સતત વધી જ જાય છે અને હજી પણ છે. મહામારી એવો વેવ દરેક જે છે રોગચાળા પછી જોવા મળે છે. એવું નોંધ્યું છે કે આખા સેલ પોતાની નુકસાન પહોંચાડવાની એક વૃત્તિ અને સુસાઇડ, આ બંને 30% જેટલા વધ્યા છે. એટલે આ રિસર્ચ સર્વે, તમે વિચાર કરો કે આ તો એક સ્પેસિફિક સેમ્પલમાં થોડાક જ લોકોમાં આ નોંધાયેલી ઘટના છે, તો આખા ભારતમાં આનું પ્રમાણ કેટલું બધું મોટું હશે. બીજી વસ્તુ કે એન્ઝાયટી જે છે એ સામાન્ય લોકોમાં લગભગ 80 to 88% જેટલી વધી છે. જોબ લોસની ચિંતા કે જોબ જવાની ચિંતા જે છે એ પણ 76% લોકોની અંદર એ વધી છે, કારણ કે જોબ ખરેખર લોકોની જઈ રહી છે અથવા તો પગાર અડધા થઈ રહ્યા છે અને બધે લટકતી તલવાર છે, કોઈને ખ્યાલ નથી. સ્ટ્રેસનું પ્રમાણ જે સાયકોલોજીકલ ટેસ્ટિંગ દ્વારા માપવામાં આવ્યું એ 74%. એટલે એમાં દરેક જણ આવી જાય, એમાં ડોક્ટર્સ પણ આવી જાય છે, સામાન્ય લોકો પણ લેમેન પણ આવી જાય છે, બધા જ લોકો આવી જાય છે, કારણ કે દરેકને આ પ્રેશર છે. એક બહુ જ તમને ઇન્ટરેસ્ટિંગ વાત કહું કે ન્યુયોર્કની અંદર પ્રિસ્બિટેરિયન હોસ્પિટલ છે, પ્રિસ્બિટેરિયન એલન હોસ્પિટલ છે. ત્યાં આગળ એ એક
ઇમરજન્સી ડિપાર્ટમેન્ટ છે, એના ડોક્ટર લોર્ના બ્રીન કરીને એક બહુ જ એફિશિયન્ટ ડોક્ટર, જેને ઘણું બધું કામ કર્યું, એને પોતે છેલ્લે એટલા બધા ડિસ્ટર્બ થઈ ગયા કે એમને પોતે સુસાઇડ કર્યું. એટલે આ એક બહુ અલાર્મિંગ સિચ્યુએશન છે, કારણ કે કન્ટિન્યુઅસ નેગેટિવિટીની વચ્ચે રહેવાનું, પેશન્ટને સમજાવીને થાકી જવાય, પેશન્ટની સાથે નેગેટિવ વાત કરવાની, અને એને કેટલી હોપ આપીને કેટલી હોપ આપે. જ્યારે ટર્મિનલ થઈ જાય ત્યારે એના સગાને સમજાવે. ધીસ ઓલ આર વેરી જી ડોક્ટર પ્રશાંત, આપનો અવાજ અમારા સુધી નથી પહોંચી રહ્યો. ડોક્ટર કમલેશ, ફરી એક વખત આપની પાસે આવવા માંગીએ છીએ. અત્યારે હાલની જે પરિસ્થિતિ અત્યારે હાલ જોવા મળી રહી છે, ખાસ કરી અને કોરોનાના કારણે આપણે જોઈ રહ્યા છીએ કે લોકોમાં માનસિક રીતે પણ તકલીફો જોવા મળી રહી છે. આ બધાની વચ્ચે આપણે એવા પણ કેસીસ અહીંયા જોઈ રહ્યા છે કે કોરોનામાંથી ઊભા થયા પછી કહી શકાય કે ડેન્ગ્યુ, ચિકનગુનિયા, આ તમામ વાયરસનો પણ અહીંયા ખતરો સતત આપણને જોવા મળી રહ્યો છે. વિષય એવો છે કે કોવિડ અને ચિકનગુનિયા બેને સીધો સંપર્ક નથી, પણ ચોમાસા પછી મચ્છરજન્ય રોગો વધતા હોય ત્યારે ચિકનગુનિયા, ડેન્ગ્યુ આ સિઝનના રોગો છે. મલેરિયા, 3 રોગો થતા હોય છે. વાત એક કોવિડના કારણે જે લોકો દર્દી દાખલ થાય, રજા આપીએ, મોટા ભાગનાને 6-8 અઠવાડિયામાં એટલે 1.5-2 મહિનામાં સરસ થઈ જતું હોય છે. અમે એનું નિયમિત બોલાવીને ધ્યાન પણ રાખતા આવીએ છીએ. પણ જ્યાં હૃદય ઉપર અસર થઈ હોય કે જ્યાં ફેફસામાં અસર વધારે હોય એવા કિસ્સામાં રજા આપ્યા પછી પણ જે નબળાઈ બહુ લાગે, થકાવટ બહુ લાગે, એનું અમે વિશેષ ધ્યાન રાખતા હોઈએ છીએ. ઘરે ગયા પછી પણ આવા અન્ય રોગો ન થઈ જાય એટલે મચ્છરદાનીનો ઉપયોગ, કે ઘરમાં મચ્છર ન કરડે, મચ્છર ન પ્રવેશે એટલા માટે પણ સવારે ને સાંજે, સંધ્યાકાળ અને ઉષાકાળ બંને 1-1 કલાક બારી બારણા બંધ રાખવા, મચ્છરદાનીમાં સૂઈ જવું. આ બધી વસ્તુઓ પણ અન્ય રોગ ન થાય એના માટે તકેદારી રાખવી ચોક્કસ જોઈએ. જી બિલકુલ. ડોક્ટર કમલેશ, સામાન્ય રીતે આપણે કહી શકાય કે કોઈ એક ચોક્કસ ઉંમરના વર્ગની વાત ન કરીએ, પરંતુ સામાન્ય જો અહીંયા વાત કરીએ તો ખાસ કરી અને કોરોના પછી કઈ કાળજી લેવી જોઈએ? કારણ કે એક વખત હોસ્પિટલમાંથી રજા મળી જાય અને અહીંયા જો માઇલ્ડ સિમ્ટમ્સ હોય તો લોકો ઘણું લાઇટલી લેતા હોય છે. તો ખાસ કરી અને કોરોનાની ટ્રીટમેન્ટ પછી કઈ બાબતોનું ધ્યાન રાખવું એ જરૂરી બની જાય છે, અને જો એમ ન થાય તો પછી અહીંયા કઈ તકલીફો થવાની શક્યતાઓ વધારે જોવા મળતી હોય છે? મહત્વની વાત ચાલુ કરવી છે, કોરોના ન થાય એટલા માટે. અત્યારે નવરાત્રી ચાલી રહી છે, સૌ પોતપોતાના ઉત્સાહ ઉમંગ સાથે, કોઈ આધ્યાત્મિક ભાવે, કોઈ એને ગરબા રમવા મળે ના મળે, આ બધી વિટંબણાઓ ચાલી રહી છે. પણ મારી યુવાનોને ખાસ વિનંતી છે, શાળાઓ તો બંધ છે અત્યારે, પણ યુવાનોને ખાસ વિનંતી છે કે તમને યુવાનોમાં માઇલ્ડ સિમ્ટમ્સ હોય અથવા સિમ્ટમ્સ ન હોય પણ એ લોકો વાયરસ ઘરમાં બહારથી લાવી શકે અને પોતાને તકલીફ ના હોય, એ તંદુરસ્ત હોય. ઘણી વખત બાઇક ઉપર જોઈએ 2-3 જણા બાળકો, યુવાનો સાથે રહીને ધીંગા મસ્તી કરતા હોય, અથવા સોશિયલ ડિસ્ટન્સ ન પાડતા હોય, અથવા માસ્ક ન પહેરતા હોય, તો આ લોકોને મારે વિશેષ ચેતવા છે કે મહેરબાની કરીને તમને કંઈ થતું નથી, પણ તમે ચેપના વાહક છો, એટલે તમે સમાજમાં ચેપ ફેલાવી શકો એમ છો. તમારા ઘરમાં, તમારી સોસાયટીમાં, તમે કામ કરતા હોય એ સ્થળે. એટલા માટે યુવાનોને ખાસ વિનંતી છે, બધાએ પહેરવા જોઈએ, પણ યુવાનોને સવિશેષ વિનંતી છે કે લોકો માસ્ક પહેરે, સોશિયલ ડિસ્ટન્સિંગ અને હાથ ધોવાની જે પ્રક્રિયાની વાત કરી છે, હાથ ધોવા, મોઢું ધોવું, કોગળા કરવા અને નાશ લેવો, આના પર વિશેષ ધ્યાન રાખે. બીજી વાત, દર્દીને રજા આપીને પછી ઘરે આવે પછી વાત છે. દર્દીને જ્યારે ન્યુમોનિયા થાય છે, ત્યારે શરીરમાં ઓક્સિજનનું પ્રમાણ ઘટતું હોય છે. રજા આપીએ ત્યારે અમે કન્ફર્મ કરીએ છીએ કે દર્દીનું ઓક્સિજન પ્રમાણ ઠીક થાય પછી રજા આપીએ છીએ. છતાં પણ ઘરે આવ્યા પછી દર્દીએ એકદમ શ્રમવાળું કામ ચાલુ ન કરવું, ધીરે ધીરે કામ ચાલુ કરવું. જે કસરત ફેફસાની હોય એવો હળવો વ્યાયામ ચાલુ રાખવો. ખોરાક પણ પચે એવો, પોતાની પ્રકૃતિને અનુકૂળ. ડાયાબિટીસ હોય તો ડાયાબિટીસ પ્રમાણે, બ્લડ પ્રેશર હોય તો નમક ઓછું ખાવું, કિડનીના દર્દીએ બહુ પ્રવાહી ન પીવું, આ બધું જ ધ્યાન રાખવું જોઈએ. હળવો પચેવો ખોરાક દિવસમાં 2 કે 3 વખતના બદલે 4 કલાકના અંતરે લેવો જોઈએ. પ્રવાહી તરસ લાગે એ પ્રમાણે લેવું જોઈએ. ફળનો, કિડનીના દર્દીઓ તો ફળ ના લેવાય, એ સિવાયના બાકીના બધા લોકોએ ખાટા ફળ એ લેવું જોઈએ. વિટામિન સી, વિટામિન એ, ઝિંક, વિટામિન ડી, આ બધી દવાઓ પણ ઘરે રજા મળ્યા પછી ચાલુ રાખવી જોઈએ. આ પણ મહત્વની વાત છે. અને
કોઈ નવા ચિહ્નો જણાય તો તાત્કાલિક ડોક્ટરનો સંપર્ક કરવો. જે સ્વાદ જતો રહેતો હોય છે, ગંધનું પ્રમાણ જતું રહેતું હોય છે, અથવા ઝંઝાટી હાથ પગમાં થતી હોય છે, આ બધી ઘટનાઓ જે થતી હોય છે એ ધીરે ધીરે મળતી હોય છે. એના માટે બહુ ગભરાવવું નહીં. અને ક્યાંક ક્યાંક દ્રષ્ટિ જવાના કિસ્સા પણ ધ્યાનમાં આવ્યા છે. એ બધા બહુ જ કોમન નથી, પણ એકદમ લોહીનો ગઠ્ઠો હૃદયમાં બાજી જાય તો હાર્ટ એટેક આવે, મગજની નળીમાં બાજી જાય તો લકવો થાય, હાથ પગમાં જો લોહીનો ગઠ્ઠો જામી જાય તો ગેંગ્રીન થાય. એમ જે લોહીની રક્ત નળી જે આંખને સપ્લાય કરે છે એમાં જો લોહી ફરતું બંધ થાય તો દેખાવાનું પણ બંધ થતું હોય છે. એવા કિસ્સામાં આંખના ડોક્ટરને પણ બતાવીને સારવાર કરવી પડતી હોય છે. કુલ મળીને હૃદયના રિપોર્ટ, ફેફસાના રિપોર્ટ નિયમિત પ્રમાણે ડોક્ટરને બતાવીને કરવા બહુ જરૂરી છે. એકદમ વ્યાયામ વધારે કરવાની કોશિશ ન કરવી, અથવા પોતાના રૂટીન પર આવતા પહેલા ધીરે ધીરે જાતને શરીરને ફાવે એ પ્રમાણે, શરીરને અનુકૂળ એટલી પ્રમાણે કસરત કરવી એ પણ એટલી મહત્વની છે. આ ધ્યાન રાખવું જોઈએ. જી બિલકુલ. ડોક્ટર કમલેશ, આ બધાની વચ્ચે અત્યારની હાલની પરિસ્થિતિ આપણે જોઈ રહ્યા છે. એક તરફ અહીંયા ડોક્ટર્સ લોકોને બચાવવા માટે જી જાન લગાવી રહ્યા છે, એક પછી એક માહિતીઓ સામે આવી રહી છે. હજી કોરોના સામે આપણે લાંબુ લડવાનું છે. બધાની વચ્ચે આપણે જોઈ રહ્યા છીએ કે લોકો એક કહી શકાય કે હાશકારો અનુભવી રહ્યા છે, અથવા તો કોરોનાને હળવાશથી લેવાની અહીંયા ભૂલ કરી રહ્યા છે. તો એમને આપ શું એડવાઇસ કરવા માંગશો? મહત્વની વાત, કોરોનાનો સંક્રમણ હજુ પૂરા દેશમાં થયું નથી, ગ્રામીણ વિસ્તારમાં ફેલાઈ રહ્યું છે. એટલે જે પેલા બહુ જ કિસ્સા આવતા હતા એવું બધું નહીં થાય. હું સાદી ભાષામાં કહું તો 2020 ઓવર જે મેચ રમતા હોય એમાંથી હવે ટેસ્ટ મેચ તરફ ધીરે ધીરે આ બધું ચાલશે, વર્ષ જેવું ચાલશે. હજુ ગામડાઓમાં જેમ જેમ સંક્રમણ બાકી છે, જે લોકોને સંક્રમણ લાગી ગયું એ લોકો પણ નિશ્ચિત થોડા થઈ શકે, છતાં પણ માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગ એ બધું એમને પણ પાડવાનું છે. પણ જેને નથી થયો એ લોકોએ વિશેષ કાળજી રાખવાની છે. આ બીજી વાત, હજુ સમાજમાં જ્યાં વાયરસ કોઈ સોસાયટીમાં ઘૂસ્યો હોય વાયરસ, તો ત્યાં મોટા ભાગના લાગ્યો હોય. કેટલા લાગ્યો છે તમારી સોસાયટીમાં 100 માણસ હતા હોય, એમાં કેટલા લાગ્યો છે, કેટલા નથી લાગ્યો, આ પણ મહત્વની બાબતો છે. એટલે જે લોકોને લાગી ચૂક્યો છે એ લોકો ન ફિકરા ન થઈ જાય, અને જેને નથી થયો એ લોકોએ વિશેષ કાળજી લેવી પડશે એવું લાગી રહ્યું છે. માસ્કને નકારતા નહીં. અત્યારે માસ્કને નકારવાથી હવે બધું સામાન્ય જનજીવન થઈ ગયું છે. લોકડાઉન પૂરું થયું છે, સંક્રમણ પૂરું થયું નથી. હજુ પણ આ વેક્સિન આવે ત્યાં સુધી દરેકે વધુ વેક્સિન પછી આગળ વાત કરશું. અત્યારે પહેલું પગથિયું વેક્સિનનું છે. ત્યાં સુધી બધાએ સાવચેતી રાખવાની સંપૂર્ણ જરૂરિયાત છે. અત્યાર સુધીમાં ઘરમાં વડીલો, અમે જે દર્દીઓને ચેપ લાગ્યો છે એમાં પણ જોઈએ તો માતાઓ, બહેનો, સ્ત્રીઓનું પ્રમાણ ઓછું હતું. પહેલા શરૂઆતથી ચાલુ કરીએ તો 80% જેટલા પુરુષ હતા, 20% જેટલી બહેનો હતી. હવે આ ધીરે ધીરે બહેનોનું પ્રમાણ પણ વધી રહ્યું છે. હજુ પણ નવરાત્રી અને દિવાળીના પર્વો બાકી છે. એવા સંજોગોમાં જે લોકોને ઇન્ફેક્શન લાગ્યું નથી એ લોકોએ પોતા માટે, પોતાના ઘર માટે, ઘરમાં વડીલો માટે, સોસાયટીના વ્યક્તિઓ માટે વિશેષ કાળજી રાખવી જોઈએ. અને જેટલા પણ નિયમો કીધા છે બધાનું પાલન કરવું જોઈએ. જી ડોક્ટર પ્રશાંતજી, આપની પાસે આવવા માંગીશ. અત્યારની હાલની પરિસ્થિતિ, મહામારીમાંથી આપણે જ્યારે પસાર થઈ રહ્યા છે, ભૂતકાળમાં પણ આવો એક સમય જોયો હતો ઘણા વર્ષો પહેલા. ખાસ કરી અને લાંબા સમય સુધી આ પ્રકારની પરિસ્થિતિમાંથી વ્યક્તિ પસાર થાય ત્યારે માનસિક રીતે કેટલા પરિવર્તન જોવા મળતા હોય છે? પડી ગયા હતા. ખાસ કરીને આગળ આપણે ચર્ચા કરી ચુક્યા હતા એક વખતે કે પતિ પત્ની બહુ વખત સુધી એકલા રહ્યા નહોતા. એમાં ઘણા બધા પ્રોબ્લેમ, ઝઘડા, ડોમેસ્ટિક કોન્ફ્લિક્ટ બધા બહુ થઈ ગયા. પેરેન્ટિંગના ઇસ્યુઝ થયા હતા. એની સાથે સાથે લોકોની અંદર ઊંઘની તકલીફો થઈ ગઈ, સ્ક્રીન એડિક્શન થઈ ગયું, આ બધા બીજા ઇસ્યુઝ થઈ ગયા. અને મેં કહ્યું તે પ્રમાણે આગળ પોસ્ટ ટ્રોમેટિક સ્ટ્રેસ ડિસઓર્ડર PTSD પણ થયું હતું. તો આ OCD, PTSD છે, એન્ઝાઇટી, ડિપ્રેશન છે, જે
સ્લો મારે એટલે એગ્રેશનના કિસ્સાઓ, ગુસ્સો, ચીડિયાપણું એકદમ વધી જાય અને એબ્યુઝિંગ એટલે ગમે તેમ બોલ્યા કરે, ગાળો બોલ્યા કરે, આવું પણ કેટલાક લોકોમાં થયું. તો એમને સામાન્ય ચિંતા અત્યારે એવી છે કે ફરી પાછી આખી પરિસ્થિતિ ફરી નોર્મલ ક્યારે થશે, કારણ કે એનો જવાબ કોઈની પાસે નથી. એટલે જેમ આગળ આપણે વાત થઈ, કમલેશ પણ વાત કરી એ પ્રમાણે માત્ર જરૂર છે અને માસ્ક એ જ વેક્સિન છે માનીને ચાલવાની જરૂર છે. સોશિયલ ડિસ્ટન્સિંગ, માસ્ક છે, આ બધું જો ધ્યાનમાં રાખશો તો બીવાની જરૂર પછી નહીં પડે. તમારે બીક નથી રાખવાની, પણ સાવધાની રાખવાની છે. આ બેમાં ફરક બરાબર સમજજો. ફિયર રાખશો તો તમે બીજું કોઈ કામ નહીં કરી શકો. કામ કરવા પૂરતું બહાર જવાનું છે, પણ બાકી બધું રિક્રિએશન છે કે પિક્ચર જોવા જવાની વાત છે કે બીજી કોઈ પણ બધી અલગ અલગ, ભલે ગવર્મેન્ટ બધું ખોલી નાખે છે, પણ તમારે સાચવીને બધું કામ કરવું, સાચવીને જવું. કારણ કે આપણે બિનજરૂરી રીતે ભેગા થવામાં બહુ માનીએ છીએ. ભારતની અંદર ટોળાશાહી આમ પણ છે. એટલે યાદ રાખવું કે લોકડાઉન ખોલ્યું છે, પણ કોરોનાનો વાયરસ જે પ્રધાનમંત્રીએ વાત કરી એ બિલકુલ સાચી છે. કારણ કે લોકો આપણે હજી પણ એટલા જ ડેન્જર ઝોનમાં જ છીએ કે બધાને એકબીજાને લાગી શકે, અને જેને કોમોર્બિડિટી છે એને તો મરી જવાના ચાન્સીસ વધારે છે, મોર્ટાલિટી ચાન્સીસ વધારે છે જ, પણ મોટા ભાગના બચી જાય છે એવું માનીને તમારે સેફટી અને સાવધાની રાખવી. લગભગ 95 થી 97% લોકો જે છે એ લોકોને કશું થતું નથી, પણ નથી થતું જે લોકો સાવધાની રાખે છે. એટલે મોટી ઉંમરના લોકો તો ખાસ સાવધાની રાખે બહાર જતા. જે લોકોને બીજા બધા રોગો છે, જે લોકોને ઇમ્યુનિટી કોમ્પ્રોમાઇઝ થયેલી છે, એવા લોકો પણ બહાર ના જાય. ઘણા બધા બીજા એવા ઇસ્યુ છે. મારે તમને ખાસ સાયકોલોજીકલી એટલું જ કહેવાનું છે કે ભય નહીં, પણ સાવચેતી. આજ ખૂબ અગત્યનું સૂત્ર હંમેશા યાદ રાખજો. જી ડોક્ટર કમલેશ, ફરી એક વખત આપની પાસે આવવા માંગીશ. જે થોડા ટાઈમ પહેલા માહિતીઓ સામે આવી હતી તે પ્રમાણે કે જે વ્યક્તિઓને કોરોના થયો છે એ વ્યક્તિઓની હૃદયની જે કાર્યક્ષમતા છે એમાં ઘટાડો થઈ જાય છે. શું આ વાત સત્ય છે, અથવા તો શું એ થોડા સમય પૂરતું હોય છે કે પછી કાયમી રીતે જે હૃદય અને સાથે ફેફસાની જે કાર્યક્ષમતા હોય છે તેમાં ઘટાડો થતો હોય છે? હૃદયમાં તકલીફ થવાના 2-3 રસ્તા છે. નંબર 1, ફેફસાની નળીઓ બંધ થાય તો હૃદય પર જમણી બાજુ એકદમ દબાણ આવી જાય છે. આ પહેલી વસ્તુ. બીજી વસ્તુ, હૃદયની નળીઓ એટલે કોરોનરી જે હૃદયને લોહી સપ્લાય કરે એ નળીઓ બંધ થઈ જાય તો હાર્ટ એટેક આવી શકે. આ બીજી વાત. ત્રીજી વાત, માયોકાર્ડાઇટિસ થતું હોય છે, એટલે કે હૃદયના જે સ્નાયુઓ છે જેનું પમ્પિંગ અસર પામતું હોય છે, એને જે હૃદય જે પમ્પિંગ છે એ ઘટી જતું હોય છે. આ 3 પ્રકારે મોટાભાગે હૃદયની અસર થતી હોય છે. જ્યાં ડાયાબિટીસ હોય, બ્લડ પ્રેશર હોય, જેને ઓલરેડી હૃદયમાં નાનું મોટું નુકસાન હોય, એને કોરોના થાય ત્યારે એની સંભાવના વધી જતી હોય છે. એ સિવાય ધબકારા અનિયમિત થઈ જવા, એ પણ એરિથમિયા અમારી ભાષામાં કહેવાય, એ પણ હૃદયમાં થતા હોય છે. મૂળ વાત એ છે કે જ્યારે મેં દર્દીને હોસ્પિટલમાંથી રજા આપી ત્યારે આ બધી વસ્તુઓનું એને ધ્યાન કહેતા હોઈએ છીએ, પણ નિયમિતપણે જરૂર પડે તો અઠવાડિયાથી 15 દિવસ ડોક્ટર કહે પ્રમાણે ફોલોઅપ બહુ જ મહત્વનો છે. દવાઓ, કસરત અને ધીરે ધીરે પોતાની રૂટીન લાઈફ પર દર્દીએ પાછા આવવાનું છે. આ 2-3 બાબતો બહુ ધ્યાન રાખે. અને દરમિયાન ખોરાક નું પણ ધ્યાન રાખવું. હળવો પચેવો ખોરાક મહત્વનો છે. એકલા ઘરમાં દર્દીને ન મૂકવા, કોઈ સાથે. ઘણી વખત પોઝિટિવ દર્દી એટલે ડરતા હોય બધા માણસો. એક વખત દર્દીને તાવ મટી જાય, 3 દિવસ તાવ વગર ના જાય, ઓક્સિજન જરૂર પડતી નથી, એવા કિસ્સામાં દર્દીમાંથી બીજા કોઈને ચેપ લાગવાની શક્યતા બહુ જ ઘટી જાય છે. એટલે એવા કોઈ વડીલને કે કોઈ દર્દીને ઘરમાં રજા લઈને આપણે આવીએ પછી એનાથી ડરીને સાવચેતી રાખવાની છે. માસ્ક પહેરવાનો, અંતર જાળવવાનું, પણ એમાંથી ચેપ લાગી જશે અને એની સેવામાં કોઈ ઉણપ આવે એવું પણ ન થવું જોઈએ. એ મહત્વની વાત છે. તો એના પર આપણે ધ્યાન રાખશું. દર્દી તમારી રૂમ ભાડું બંધ કરે, સંડાસ બાથરૂમમાં જાય તો પણ એ અંદરથી બંધ ન કરે, એવું થોડું ધ્યાન રાખવું જોઈએ. ઘણા દર્દીઓને મોટા ભાગે કોવિડ સિવાય પણ હાર્ટ એટેક વહેલી સવારે આવતા હોય છે, અને 40% સુધી હાર્ટ એટેક ટોયલેટમાં આવતા હોય છે. સંડાસ માટે જોર કરે એના કારણે થાય છે. તો કબજિયાત થતું હોય તો એની દવા કરવી, સંડાસમાં જોર ન કરવું. પ્રોસ્ટેટની બીમારી હોય, પેશાબની કઈ તકલીફ હોય તો સંડાસ બાથરૂમ અંદરથી બંધ કર્યા વગર, વડીલ કોઈ મોટી ઉંમર ના હોય તો પણ અંદરથી બંધ ન કરે. આવું નાનું મોટું ધ્યાન રાખવું જોઈએ, જેના કારણે કોઈ આકસ્મિક ઘટના બને તો આપણે એમને દવાખાને પહોંચાડી શકીએ. તો દર્દીઓ પડી ના જાય,
સૂતા હોય એમાંથી બેઠા હોય તેમાંથી ઊભા જી. થાય અને અમારી ભાષામાં પોસ્ચ્યુરલ હાઇપોટેન્શન થાય કહેવાય છે કે દર્દીનું બ્લડ પ્રેશર આમ આરામ કરતા તો બરોબર છે, પણ જેવા ઊભા થાય કે શ્રમ કરવાનું ચાલુ કરે તો ઘણી વાર બ્લડ પ્રેશર ડાઉન થતું હોય છે, તો એને અમારી ભાષામાં પોસ્ચ્યુરલ હાઇપોટેન્શન કહીએ છીએ. આવું પણ ધ્યાન રાખવું જોઈએ કે દર્દીને શું થાય, ચક્કર આવે, એટલે પોઝિશન બદલવાથી દર્દીને જો ચક્કર આવતા હોય તો એવા કિસ્સામાં વળી પાછું ડોક્ટરનો કન્સલ્ટ કરી દવાઓનો ફેરફાર કરાવવો પડતો હોય છે. કુલ મળીને ફેફસા સિવાય અન્ય અંગ જેવા કે હૃદયની જ્યારે બીમારી હોય ત્યારે વિશેષ કાળજી લેવાની થતી હોય છે. એવી સગાઓએ ખાસ ધ્યાન રાખવું. જી બિલકુલ. તો દર્શક મિત્રો, કોરોના થયેલ 45% લોકોમાં હૃદય, શ્વાસ અને ફેફસા સંબંધિત બીમારી વધી રહી છે. તો માનસિક રોગોનું પ્રમાણ પણ અત્યારે હાલ કોરોના કાળમાં વધી રહ્યું છે. ત્યારે નિષ્ણાંતોના મતે આ પરિસ્થિતિમાં કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ તે જાણવાનો પ્રયત્ન કર્યો. આ ચર્ચામાં અત્યારે મારી સાથે જોડાયા હતા ડોક્ટર કમલેશ ઉપાધ્યાય અને ડોક્ટર પ્રશાંત ભીમાણી. બંને મહેમાનોનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, ડે સ્પેશિયલ કાર્યક્રમમાં અત્યારે બસ આટલું. ફરી એક વખત મળીશું નવા વિષય સાથે. રજા આપશો. નમસ્કાર.